हाय मित्रों, केम छो? मजामां। आज આપણે બનાવીશું સાબુદાણાની ખીચડી ફરારી। એના માટે મેં 150 ગ્રામ સાબુદાણા લીધા છે, એક બટાકું લીધું છે, સિંગદાણા લીધા છે, કોથમીર લીધી છે, મરચાં લીધા છે, લીમડો લીધો છે, લીંબુ લીધું છે અને એક ટામેટો લીધું છે। બીજા મસાલા જે કરું તમને બતાવું। સૌથી પહેલાં મેં તેલ ગરમ મૂકી દીધું છે। તેલ ગરમ થઈ ગયું છે। જીરું નાખીશું। આના અંદર રાઈ હિંગ નથી નાખવાની, જીરું ફૂટી ગયું છે। તલ નાખીશું 1 ચમચી, લીલા મરચાં નાખીશું, સિંગદાણા નાખીશું, લીમડો પણ નાખીશું, બટાકા નાખીશું। એક મોટો બટાકો ધોઈ અને એકદમ ઝીણો ઝીણો સમારી લીધો છે। ખીચડી બાફીને કરી એના કરતી શેકીને બહુ જ સરસ થાય છે। બટાકો શેકી તેલના અંદર બહુ સરસ મજાનું શેકાવા દેવાનું છે બધું। મિત્રો તમે જોઈ શકો છો મસ્ત મજાનું આપણે બટાકો સિંગદાણા શેકાય છે। બટાકું નાખ્યું છે એટલે સિંગદાણા ભર્યા નથી, નકર સિંગદાણા ભરી જાય છે, પહેલાં નાખવા નહીં। બહુ સરસ મજાના શેકાય છે। મિત્રો આ ખીચડી મારી મમ્મી પણ બહુ સરસ બનાવે છે, ના ઉપવાસ હોય તો બી ભાવે છે એ બનાવે છે। મેં પણ આજ મમ્મી જેવી ખીચડી બનાવવાની કોશિશ કરી છે, બહુ જ સરસ બને છે આ ખીચડી। મમ્મીના ઘરે તો ઉપવાસ હોય કે ના હોય પણ ખીચડી તો બને જ ખરી એમ, 2-3 દિવસ થાય ને એટલે બને જ ખરી એમ। એટલે હું જાઉં તો મને પણ બહુ ભાવે છે આવી ખીચડી, એટલે મેં પણ આવી મમ્મી જેવી જ બનાવવાની કોશિશ કરી છે આજે। બહુ સરસ મજાના આપણા તેલના અંદર બટાકા શેકાઈ ગયા છે, સિંગદાણા પણ ફૂટવા માંડ્યા છે, એટલે કેમ કે બટાકા શેકાઈ ગયા છે એટલે આપણે ટામેટું નાખીશું। આમ તો ખીચડીમાં ટામેટું ના નાખો તો ચાલે, પણ ખીચડી છે થોડી કલરફુલ બનાવી છે તો ટામેટું નાખ્યું છે। બે ચમચી એટલી ખાંડ નાખું છું। આપણે ગુજરાતી છીએ તો ખાંડ વગર કેમ ચાલે। 1 ચમચી એટલો લીંબુનો રસ છે। મસાલા કરી લેશું। 1 ચમચી મરચું નાખું છું, 1 ચમચી હળદર નાખું છું, 1 ચમચી મીઠું નાખું છું, તમારી સ્વાદ પ્રમાણે નાખવાનું। 1 ચમચી ધાણા જીરું નાખું છું, મિક્સ કરી લઈશું પહેલાં। લીંબુ ખાંડ મસાલા વાળી ખીચડી થાય છે એટલે એટલી સરસ મજાની સુગંધ આવે છે ને, બહુ જ સરસ મજાની એમ। તમે જોઈ શકો છો કેટલો સરસ મજાનો કલર આવી ગયો છે। સાબુદાણા નાખી દઈશું। અને સૂકું મરચું ના ખાતા હોય તો લીલું એટલું પણ નાખી શકો છો। અને અત્યારે લગભગ બધાના ઘરે ખવાતી જ હોય છે। અને 5 મિનિટ સુધી ઢાંકી દેવાનું છે। મિત્રો તમે જોઈ શકો છો કેટલી સરસ મજાની ખીચડી આપણે દેખાય છે, બહુ સરસ મજાની થઈ ગઈ છે। 2 કલાક પહેલાં સાબુદાણા પલાળ્યા હતા અને માપનું પાણી રાખવાનું। સાબુદાણા ધોઈ અને આપણે 1 ઇંચ ઉપર પાણી રહે એટલું જ પાણી નાખવાનું, બહુ પાણી નહીં નાખી દેવાનું। 2 કલાક પલાળવાથી સાબુદાણાની ખીચડી બહુ જ સરસ બને છે। ખીચડી તૈયાર થઈ ગઈ છે। નાની ઠંડી પણ લઈશું આપણે, ગેસ બંધ કરી દઈશું।
મિત્રો તમે જોઈ શકો છો મેં ખીચડી પ્લેટના અંદર કાઢી લીધી છે. કેટલી સરસ મજાની દેખાય છે. જેટલી સરસ મજાની દેખાય છે એટલી ખાવામાં પણ બહુ જ સરસ ટેસ્ટી છે. મેં ધાણા નથી નાખ્યા, ધાણા નાખી દઉં. ધાણાથી ગાર્નિશિંગ કરીશું આપણે. ચમચી પણ મૂકી દઈશું. ગરમ ગરમ ખીચડી ખાવી તો પડશે ને. ખરેખર બહુ જ સરસ ટેસ્ટી બને છે મિત્રો. તમારા ઘરે જરૂરથી બનાવજો. મિત્રો તમને મારા વિડીયો ગમતા હોય તો મને લાઇક ને સબસ્ક્રાઈબ કરજો, જેથી કરીને તમારા માટે હું રોજ નવું લઈને આવું. ઓકે મિત્રો, બાય બાય મિત્રો, સી યુ.